સૌથી પહેલા વાત કરીએ તો આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે। 15 રાજ્યોની 116 બેઠક ઉપર આ મતદાન થવાનું છે। ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર મતદાન થશે અને 4,51,00,000 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। રાજ્યમાં હવે બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। મતદારોને રીઝવવા માટે અવનવી તરકીબો અપનાવાઈ છે। ત્યારે તમામ કાર્યકરો આગેવાનો અંતિમ ઘડીની તૈયારીઓમાં લાગ્યા છે। છેલ્લી ઘડીની તૈયારીઓ થઈ રહી છે ચૂંટણી પંચ દ્વારા, પણ સાથે જ ગરમીનું જોર છે રાજ્યની અંદર। ત્યારે મતદાતાઓને મતદાન મથકે લાવવા માટે પણ રાજકીય પક્ષો સહિત ચૂંટણી પંચ જે છે તે તૈયારીઓમાં લાગ્યું છે અને સાથે જ છેલ્લી ઘડીના ચેકિંગ તમામ તૈયારીઓ થઈ રહી છે। મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ મતદાનને લઈને તમામ 26 બેઠકો ઉપર મતદાન આવતીકાલે થવાનું છે ગુજરાતની અંદર। ત્યારે એક રાજકીય માહોલ જે છે, આ લોકશાહીના પર્વનો માહોલ ગુજરાતની અંદર જામી ચૂક્યો છે। 26 બેઠકો ઉપર મતદાન થવાનું છે અને 4,51,00,000 મતદાતા મતદાન કરવા જઈ રહ્યા છે। એડી ચોટીનું જોર લગાવી ચૂક્યા છે અને સાથે જ જો વાત કરવામાં આવે છેલ્લા 2 મહિનાની, તો છેલ્લા 2 મહિનામાં અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ રાજ્યની અંદર જોવા મળ્યા છે। સાથે જ કેટલાક જે ન ગમતા પરિબળો પણ સામે આવ્યા છે, જેમ કે કેટલાક નેતાઓની જીભ લપસવી, તેની સાથે સાથે આચારસંહિતા ભંગની ફરિયાદો થવી, આ તમામ બાબતો સામે આવી છે। શરૂઆતની જો વાત કરવામાં આવે તો ઉમેદવારોને લઈ બંને પક્ષોની અંદર મથામણ જોવા મળી હતી અને માથાકૂટ પણ જોવા મળી હતી। ક્યાંક નારાજગીના દોર પણ ચાલ્યા, તો ક્યાંક કેટલાક પક્ષોમાં ફાટા પણ પડ્યા, કેટલાક પક્ષોમાં તડ પડ્યા અને ડેમેજ કંટ્રોલની કામગીરી પણ કરવામાં આવી। આ તમામની વચ્ચે પ્રચાર પૂરજોશની અંદર ચાલ્યો, રોડ શો જોવા મળ્યા। મતદાન મથકની તૈયારીઓ તો અત્યારે જે છે અમે આપને દર્શાવી જ રહ્યા છીએ, પણ તેની સાથે સાથે રોડ શોની અંદર જે જનમેદનીઓ પણ જોવા મળી, નેતાઓ પણ રોડ શોની અંદર જોરશોરથી પ્રચાર કરતા જોવા મળ્યા। ડોર ટુ ડોર પ્રચાર પણ આ વખતે જોવા મળ્યા છે અને આખરે હવે મતદાનની ઘડી આવી પહોંચી છે। ત્યારે રાજ્યની અંદર કેવો માહોલ છે તે જાણીએ। રાજકોટથી અમારી સાથે જોડાયા છે કલ્પેશ ગોહિલ કે જેઓ સૌરાષ્ટ્રની માહિતી આપશે। વડોદરાથી પ્રકાશ અમારી સાથે જોડાયા છે, પ્રકાશ વર્મા મધ્ય ગુજરાતની માહિતી આપશે। દક્ષિણ ગુજરાતની માહિતી આપવા માટે સુરતથી આઝમ સાલે અને ઉત્તર ગુજરાતની તમામ માહિતી માટે હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું કલ્પેશ, અને સૌરાષ્ટ્રની અંદર કેવી તૈયારીઓ છે, ચૂંટણી પંચ દ્વારા કેવી તૈયારીઓ આખરી ઘડીની કરવામાં આવી રહી છે, મતદાતાઓમાં કેવો ઉત્સાહ છે અને આખો સમગ્ર સિનારીઓ આ ચૂંટણીનો રાજનૈતિક રીતે પણ કેવો જોવા મળ્યો, આ તમામ વિશે તમામ માહિતી આપની પાસેથી જાણવા માંગીશું। મહાપર્વ છે તે ઉજવવા માટે લોકો આતુર બન્યા છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે આવતીકાલે સવારે 7 વાગે અને પહેલો વોટ કોણ આપે। એક તરફ જોવા જઈએ તો લોકોમાં ભારે ઉત્સુકતા છે, બીજી તરફ જોવા જઈએ તો ક્યાંક સૌરાષ્ટ્રની જો આખી તાસીર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં ઘણા રાજકીય પરિબળો છે તે સામે આવ્યા છે અને સાથોસાથ બીજી તરફ જોવા જઈએ તો ઘણી તોડજોડની પણ રાજનીતિ સૌરાષ્ટ્રમાં મોટા પાયે જોવા મળી છે। સૌરાષ્ટ્ર છે તે સૌથી મોટું ઇફેક્ટિવ આ ચૂંટણીમાં જરૂરથી સાબિત થાય તેવું વાત સામે આવી છે। ખાસ મારી સાથે જયેશભાઈ છે। જયેશભાઈ, સૌરાષ્ટ્રની આખી વાત કરવા જઈએ તો શું માની શકાય છે, કારણ કે હવે મતદારો ક્યાંક ઉત્સુક બન્યા છે, મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, શું સિનારીઓ કહી શકાય, સૌરાષ્ટ્રની તાસીર શું માની શકો છો? સમગ્ર ગુજરાતની નજર એટલા માટે સૌરાષ્ટ્ર ઉપર છે કારણ કે સૌરાષ્ટ્રે 2014માં જે રીતે પરિણામ આપ્યા હતા અને 7 બેઠકો ઉપર લગભગ ગણવા જઈએ તો દરેક બેઠકો ઉપર 1 લાખથી વધુની લીડ ભાજપને આપેલી હતી। આ એ સૌરાષ્ટ્ર છે જેણે 2017માં સૌરાષ્ટ્રની 49 બેઠકમાંથી અડધ બેઠકો કોંગ્રેસને આપી દીધી। એટલે એક પ્રકારે સરપ્રાઇઝિંગ રિઝલ્ટ આપવા એ સૌરાષ્ટ્રની તાસીર છે અને દરેક ચૂંટણીમાં જૂના રેકોર્ડના આધારે ક્યારેય ચૂંટણી લડાતી નથી, કેમ કે આ વખતે 2014 જેવો કોઈ વેવ નથી। અને બીજી તરફ જોવા જઈએ તો 2017ની ચૂંટણીમાં જે રીતે સત્તા વિરોધી રીતે અને હાર્દિકનું ફેક્ટર કામ કરતું હતું
હતું અને એના કારણે કોંગ્રેસને ઘણી બધી બેઠકો મળેલી. આ વખતે એવી પણ કોઈ પરિસ્થિતિ નથી. હવે સૌથી મહત્વની નજર આ વખતે મતદારોની દ્રષ્ટિએ જોઈએ તો જે રીતે પક્ષ પલટા થયા છે 2017ની ચૂંટણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા ભાજપમાં ભળી ગયા. એ જ રીતે જવાહર ચાવડા કે જે માણાવદરના ધારાસભ્ય હતા કોંગ્રેસના અને 4 ટર્મથી ચૂંટાતા હતા, એમણે પણ ભાજપનો હાથ પકડી લીધો. આ જ રીતે જામનગરમાં પણ રાઘવજી પટેલ 2017માં જે રીતે ભાજપમાં ભળ્યા અને પછી હારી ગયા, એમના જે પ્રતિસ્પર્ધી હતા કોંગ્રેસના વિજેતા ધારાસભ્ય, એ આ વખતે કોંગ્રેસમાં નથી. એટલે એક રીતે જોવા જઈએ તો મતદારો પક્ષ પલટાને કઈ રીતે જુએ છે એ પણ મહત્વનું છે. તદુપરાંત સૌરાષ્ટ્રના જે ગ્રાસ રૂટના પ્રશ્નો છે, પાક વીમાનો પ્રશ્ન છે, ખેતીનો પ્રશ્ન છે, આ મુદ્દા મહત્વના છે. અને તદુપરાંત નરેન્દ્ર મોદીએ 3 સીટો ઉપર અહીંયા સભાને સંબોધન કર્યું છે, જુનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર, અને 3 સભા ખૂબ જ સુપરહિટ પુરવાર થયેલી છે. એટલે રાષ્ટ્રીય મુદ્દાને લઈને મતદારો કઈ રીતે મતદાન કરે છે એ જોતા સૌરાષ્ટ્રની ચૂંટણીનો જંગ પૂરા ગુજરાત માટે બેહદ નિર્ણાયક અને જેના રસપ્રદ ગણી શકાય એવો રહેશે એવું મને લાગી રહ્યું છે. જયેશભાઈ, ખાસ વાત કરવા જઈએ તો આ વખતે ખેડૂતોના પ્રશ્ન પણ ક્યાંક પ્રથમ હરોળમાં છે. સાથોસાથ વાત કરવા જઈએ તો જે રીતે તોડજોડની રાજનીતિ, લોકોનો જે મતનો વિશ્વાસ હતો તે ક્યાંક ભંગ થયો છે. એટલે લોકો પણ આ વખતે કચકચાવીને મતદાન કરવું છે, પરંતુ હવે ક્યાંક એવું માને છે કે જે નેતાઓ છે તે મેદાનમાં પડતા હોય છે, પરંતુ વિશ્વાસ કેટલો રાખવો, આ પણ એક ફેક્ટર કામ આવશે. ચોક્કસપણે. અને જે રીતે આ વખતે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પોતાના ચૂંટણી પ્રચારમાં જે મુદ્દાને ધ્યાનમાં રાખ્યા છે મોટાભાગે કિસાનલક્ષી જ રહ્યા છે. કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કર્યું તો મુખ્યત્વે એમણે એ વાતની રજૂઆત કરી છે, એ વાતની જાહેરાત કરી છે કે કિસાનોના ખાતામાં 75,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. અને અત્યાર સુધી જે 2 એકર અને 5 એકર જમીનની મર્યાદા હતી, ચૂંટણી પૂરી થયા પછી એ મર્યાદા પણ દૂર કરવામાં આવશે. એટલે પૂરા હિન્દુસ્તાનના ખેડૂતોને સરકારની આ યોજનાનો લાભ મળશે. એમણે દરેક જગ્યાએ પુનરોચ્ચાર કર્યો છે. તદુપરાંત એમણે એમ પણ કહ્યું છે કે 2022 સુધીમાં જે રીતે પૂરા ભારતમાં તમામ ગરીબોને ઘરનું ઘર મળશે, ઉપરાંત કિસાનોની આવક બમણી થશે. અને આ માટે એમણે મધની ખેતી અને જે કિસાનોને અન્નદાતા છે એમના બદલે ઉર્જાદાતા બનશે, આવી પણ વાત એમણે કરી. બીજી તરફ રાહુલ ગાંધીએ પણ જ્યાં અમરેલીમાં ચૂંટણી પ્રચાર કર્યો અને જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર એમણે કર્યો છે, તો બંને જગ્યાએ એમણે એવી જાહેરાત કરી છે કે કિસાનોને હવે પછીથી જો કોંગ્રેસની સરકાર આવશે તો કોઈ કિસાનોને પાક વીમાના મુદ્દા માટે આંદોલન નહીં કરવું પડે. તદુપરાંત એમની જે લોન છે એ લોન માટે એમને કોઈ જેલ ભેગા કરશે એવું નહીં બને. અને કિસાનો માટેની સરકાર તમારે જોઈએ છે કે ઉદ્યોગપતિઓ માટેની સરકાર તમારે જોઈએ છે. એટલે બંને પક્ષો મોટા ભાગે આપણે જોવા જઈએ તો ખેડૂતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કેમ કે મોટા ભાગે જે મતદાન થતું હોય છે એ શહેરી મતદારો કરતા કિસાનો વધારે કરતા હોય છે. અને જે રીતે ગઈ ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે લીડ મળેલી અને લગભગ 2 બેઠકોમાં તો 2 લાખ જેટલી લીડ મળેલી, તો આવી બેઠકો ઉપર કિસાનો કઈ દિશામાં જાય છે એ બહુ મહત્વનું છે. અને બંને પક્ષો આ વાતને સુપેરે જાણે છે કે ગ્રામજનો માટે અને જે ગરીબ વર્ગ છે જેને બિલો પોવર્ટી લાઈન કહે છે, તો રાહુલ ગાંધીએ પણ આ વખતે એ વાત જ કહેલી છે કે અમારું સત્ય છે કે 3.60 લાખ રૂપિયા લોકોના ખાતામાં જમા થશે. બીજી તરફ ભાજપે પણ એ જ કીધું છે કે ગરીબોને કોઈ મુશ્કેલી નહીં પડે અને ગરીબો માટે ખાસ સરકાર ધ્યાન આપશે. માછીમારો માટે અલગ બજેટ બનશે, પાણી માટે જળ મંત્રાલય અલગ બનશે. એટલે એક રીતે જોવા જઈએ તો એક જે નીચેનો વર્ગ છે જેમની આર્થિક રીતની આવક ઓછી છે એ બંને એમને આકર્ષવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે. પરંતુ બંનેના મનમાં કલ્પેશ, આપની વાત બિલકુલ સાચી છે કે જે તડજોડનું રાજકારણ છે એ સૌથી મહત્વનો મુદ્દો છે. જે રીતે જે ઉમેદવારો છે એમાંથી વિધાનસભ્ય કે જે ચૂંટાયેલા છે કોઈ પક્ષ ઉપર અને ચૂંટણી આવે છે ત્યારે બીજા પક્ષમાં ભળી જાય છે. લોકો આ વાતને બરાબર સારી રીતે જાણે છે. અને આપણે જોયેલું જ છે કે માણાવદરમાં જે રીતે જવાહર ચાવડા જોડાઈ ગયા પછી હવે જ્યારે ભાજપ તરફથી મત લેવા જાય છે તો એમને ઘણી બધી અગવડ પડે છે. કુંવરજી બાવળિયા ભલે ભાજપમાંથી પણ જીતી ગયા, પરંતુ જ્યારે એ મત માંગવા જાય છે તો લોકો એમને ધારદાર પ્રશ્નો પૂછે છે. એટલે તડજોડની રાજનીતિ છે એને લોકો કેટલા અંશે સ્વીકારે છે એ માટે પણ આ ચૂંટણી એક લિટમસ ટેસ્ટ બની રહેશે. અને પક્ષ પલટા સામે લોકો કેવો અભિપ્રાય આપે છે એ પણ મને લાગે છે કે આવતીકાલે જે લોકશાહીનું મહાપર્વ છે એમાં લોકો જડબાતોડ જવાબ જરૂરથી આપશે. જયેશભાઈ, એક વાત કરવા જઈએ તો જે રીતે લોકસભાની ચૂંટણી છે, સાથોસાથ વિધાનસભાની પણ પેટા ચૂંટણી અહીંયા જરૂરથી યોજાય છે. એક તરફ કોંગ્રેસના દિગ્ગજો છે તે ભાજપમાં ભળી ગયા છે, પરંતુ આજે પ્રજાની વચ્ચે જતા પણ તેમને શરમ આવે તેવું થઈ ગયું છે. અને અત્યારે એ બેઠકો છે તે ભર્યા નાળિયેર જેવી જરૂરથી કહી શકાય છે, કારણ કે લોકો છે તે બીજી વખત કઈ રીતે વિશ્વાસ મૂકે, આ પણ એક મોટો પ્રશ્ન કહી શકાય છે. બહુ આશ્ચર્યજનક પરિણામો આપવા એ સૌરાષ્ટ્રની તાસીર છે. પણ કલ્પેશ, આ પ્રશ્ન બેહદ મહત્વનો એટલા માટે છે કે જામનગર ગ્રામ્યની બેઠક ઉપર ગઈ ચૂંટણીમાં એટલે કે હજુ તો 2017માં જ જે રીતે રાઘવજી પટેલ ભાજપમાં જોડાઈ અને લોકો પાસે મત માંગવા ગયા, લોકોએ એમને જીતાડ્યા નહીં, હરાવી દીધા. હવે એ જ રાઘવજી પટેલ
માત્ર 1.5 જ વર્ષમાં એવું શું અંતર પડી ગયું, લોકોના મનમાં એવું શું બદલાવ આવી ગયો કે ફરી એમને મત આપે? આ એક મહત્વનો પ્રશ્ન છે. જવાહર ચાવડા કે જે 4 ટર્મથી કોંગ્રેસમાંથી જીતતા હતા અને એમનો પરિવાર પણ વર્ષોથી છે કે ઇન્દિરા ગાંધીના વખતથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને એમને એવું લાગતું હતું કે પોતે પોતાની રીતે પણ સક્ષમ છે જીતવા માટે. હવે ભાજપના બેનર માટે જ્યારે મત માંગવા જાય છે તો એમના જ ભાજપના જે ત્યાંના સ્થાનિક લોકો છે એ અંદરથી એમને કેટલા ઉમળકાભેર વધાવે એ પણ મોટો પ્રશ્ન છે. સેમ રાઘવજી પટેલ જ્યારે ભાજપમાંથી હાર્યા અને પછી એમણે એક એવું સ્ટેટમેન્ટ પણ આપેલું કે મને ભાજપમાં જવાનો બેહદ અફસોસ છે. હવે બિલકુલ, તડજોડની રાજનીતિ કેટલી ચરમસીમાએ છે કે જે ધારાસભ્ય રાઘવજી પટેલની સામે 2017માં જીતી ગયા હતા એમણે ખરા ટાઈમે ચૂંટણી વખતે રાજીનામું આપી દીધું અને એ બેઠક જાણે રાઘવજી પટેલ માટે ઓપન કરી દીધી. તો આ પ્રકારની રાજનીતિ છે એને લોકો જડબાતોડ જવાબ આપશે. ખાસ નુપુર, જે રીતે જયેશભાઈ વાત કરી અને જે રીતે આખા સૌરાષ્ટ્રનો સિનારીઓ બતાડ્યો, ત્યારે એવું કહી શકાય છે કે સૌરાષ્ટ્રની બેઠકો છે તે જરૂરથી એક સરપ્રાઇઝ રિઝલ્ટ છે તે જરૂરથી આપી શકે તેવી બેઠક માની શકાય છે. જી નુપુર. બિલકુલ, તો આ તો થયું સૌરાષ્ટ્રનું વિશ્લેષણ. પ્રકાશ, આપની પાસે આવવા માંગીશું અને મધ્ય ગુજરાતનું જો વિશ્લેષણ કરવામાં આવે તો કઈ રીતે એને જણાવી શકાય, સાથે જ મતદારોના ઉત્સાહની વાત કરવામાં આવે, ચૂંટણી પંચની છેલ્લી ઘડીની તૈયારીઓની વાત કરવામાં આવે, કેવો માહોલ અત્યારે હાલ મધ્ય ગુજરાતની અંદર? નુપુર, આપે પણ પ્રચાર કર્યો છે. આપને જણાવી દઉં કે મધ્ય ગુજરાતની ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને ભરૂચની જે બેઠકો છે એ બેઠકો પર ધીમે ધીમે પરંતુ પ્રચાર હવે જોરશોરથી જોવા મળ્યો. છેલ્લા દિવસોની અંદર તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું. સૌપ્રથમ તો નુપુર, અસમંજસ હતી બંને રાજકીય પાર્ટીઓમાં પોતાના ઉમેદવારને લઈને. ભારતીય જનતા પાર્ટી એકાદ બેઠકને છોડીને રિપીટ થિયરી અપનાવી, જ્યારે કોંગ્રેસે તો નવા જ ઉમેદવાર ભરતભાઈ સોલંકી સિવાય તમામને ઉતારી દીધા અને ખરાખરીનો જંગ દાહોદ, પંચમહાલ અને ખાસ કરીને આણંદની બેઠક પર જોવા મળશે. આ મધ્ય ગુજરાતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. ગઈ વખતે લાખો મતોથી તેમના ઉમેદવારો વિજેતા બન્યા હતા. મધ્ય ગુજરાતની તમામ બેઠક પર ભગવો લહેરાયો હતો. પરંતુ આ વખતે ઘણા બધા સમીકરણો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે 3 બેઠકો છે તેના પર ખરાખરીની ટક્કર જોવા મળશે. પ્રચાર પ્રસાર ધીમો ધીમો પરંતુ જોર પકડતો નજરે પડ્યો. એડી ચોટીનું તમામ રાજકીય પક્ષોએ જોર લગાડ્યું. ઘણી બધી જગ્યાએ આચારસંહિતાની ફરિયાદ અને વિવાદો પણ ઉઠવા પામ્યા. પરંતુ પ્રચાર પ્રસારની અંદર રાજકીય પાર્ટીઓએ છેલ્લી ઘડીએ પોતાની તાકાત અને જોર અજમાવી દીધું. ખાસ કરીને હવે જ્યારે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ ગયા છે નુપુર, ત્યારે હવે મતદાતાઓને રીઝવવા માટે અને મતદાન મથક સુધી લાવવા માટે તમામ પ્રયત્નો તમામ રાજકીય પક્ષો દ્વારા અને ખાસ કરીને ઉમેદવારો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉમેદવારો કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા નથી માંગતા, કારણ કે આ તો એક તક છે અને આ તક હવે 5 વર્ષ પછી તમામ ઉમેદવારને રાજકીય પક્ષને મળવાની છે અને અત્યારે એડી ચોટીનું જોર લગાવીને પોતાના તરફી મતદાન થાય, મતદાતાઓને રીઝવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ મતદાતાઓને મતદાન મથક સુધી કેવી રીતના લાવવા તેના માટેના અત્યારે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થયા પછી ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે લોભ લાલચો આપવાની વાતો પણ વહેતી થઈ છે. અફવાનું બજાર ગરમ થયું છે. ઉમેદવારો કોઈ પણ તક છોડતા નથી. ઘણા બધા તિકડમ પણ જોવા મળી રહ્યા છે એની ઉપર અને મતદાતાઓ બસ મતદાન કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કાળઝાળ ગરમી છે અને કાળઝાળ ગરમીની અંદર મતદાતાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, વ્યવસ્થિત ટ્રાન્સપોર્ટેશન થાય અને મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે તેવી જોર અત્યારે ઉમેદવારો લગાવી રહ્યા છે. 5-5 વર્ષ સુધી વિકાસના કાર્યો થયા હશે પરંતુ હાલમાં અંડર કરંટ ચોક્કસપણે મતદાતાઓમાં જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષને કંઈક ને કંઈક જગ્યા પર ખાસ કરીને જે ઉમેદવારો છે છેલ્લા 1 મહિનાથી પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેમને ચોક્કસપણે આજે રાત્રે ઊંઘ નહીં આવે, કારણ કે આ કતલની રાત છે, છેલ્લી રાત છે અને હવે તેઓ કોઈ કચાશ રાખવા નથી માંગતા નુપુર કે આવતીકાલે એક નાનકડી ભૂલ તેમનું પરિણામ બદલી શકે. 23મી મેના રોજ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને મધ્ય ગુજરાતની અંદર આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જ ફરજ પર અધિકારીઓ આવી ગયા હતા અને તેમને વીવીપેટ અને ખાસ કરીને ઈવીએમ મશીનો હતા તેનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. તે તમામ મશીનોની સમીક્ષા કરી દેવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તમામ મતદાન મથકે ગોઠવી દેવામાં આવ્યો છે. હથિયારધારી જે પોલીસો હતા તેમના સુરક્ષા વચ્ચે આ તમામ વીવીપેટ અને ઈવીએમ મશીનો મતદાન મથક સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. જેટલા પણ કર્મચારી હતા, પ્રોસાઇડિંગ ઓફિસર હતા, તેમને તમામ જવાબદારી સુપ્રત કરી દેવામાં આવી છે. તેમને મતદાનની જે સાધન સામગ્રી છે એ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુપ્રત કરી દેવામાં આવી છે. વાતાવરણ ખૂબ સારું છે. વહેલી સવારે કાળઝાળ ગરમી છે અને કાળઝાળ ગરમીની અંદર મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે તેવા પ્રયત્નો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ હાથ ધરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેમ્પેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે મતદાતાઓ વધુમાં વધુ મતદાન કરે. વડોદરા બેઠક ઉપર તો મતદાન થાય છે અને મધ્ય ગુજરાતમાં ગત જે ચૂંટણી હતી 2014ની અંદર ત્યાં જંગી મતદાન થયું હતું અને આ વખતે પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અને મધ્ય ગુજરાતના તમામ તંત્ર દ્વારા એવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે કે મતદાતાઓ સૌથી વધારે મતદાન કરે, મતદાન મથક સુધી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ખાસ કરીને લાખોની સંખ્યાની અંદર મતદાન થશે અને અત્યારે અનેરા ઉત્સાહનું વાતાવરણ તમામ જગ્યા પર જોવા મળી રહ્યું છે. નુપુર.
બિલકુલ પ્રકાશ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. અને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે, હિરેન આપની પાસે આવવા માંગીશું. હવે 12 કલાક ને 50 મિનિટ લગભગ બાકી છે મતદાન જે છે તે શરૂ થવાને. ત્યારે ઉત્તર ગુજરાતનો માહોલ જો વાત કરવામાં આવે, કેવો માહોલ છે અત્યાર સુધીના ઉતાર ચઢાવની વાત કરવામાં આવે, મતદારોના ઉત્સાહની વાત કરવામાં આવે, ચૂંટણીને લઈને તૈયારીઓની વાત કરવામાં આવે, શું કહી શકાય, શું માહિતી સામે આવી રહી છે? ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો લગભગ અમદાવાદ સહિત 7 બેઠકો ઉત્તર ગુજરાત એટલે ઉત્તર ગુજરાત ઝોનની અંદર આવે છે. અને આ ઉત્તર ગુજરાત જે છે એ રાજકીય એપી સેન્ટર પણ ગુજરાતના રાજકારણની અંદર ગણાય છે. આ પહેલાં પણ અનેક પ્રકારના પ્રયોગો અથવા તો અખતરા ઉત્તર ગુજરાતની અંદર અલગ બેઠકો પર થઈ ચૂક્યા છે. એક બેઠકો પ્રમાણે જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ પણ ઉત્તર ગુજરાતમાં આવે છે. સાથે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા એમ 7 બેઠકો થઈ અને ઉત્તર ગુજરાત આખો ઝોન બને છે. ગાંધીનગર બેઠક સૌથી મહત્વની ગણાય છે બંને પક્ષો માટે. પ્રતિષ્ઠાનો જંગ છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આ બેઠક ઉપરથી છે, તો સામે રાષ્ટ્રીય અધ્યક્ષને હરાવવા માટે કોંગ્રેસમાંથી સીજે ચાવડા મેદાને છે. એટલે બંને પક્ષો માટે આ છે એ પ્રતિષ્ઠાનો જંગ સમાન છે. સાથે મહેસાણા બેઠક એવી છે કે મહેસાણા બેઠક વર્ષોથી રાજકીય એપી સેન્ટર ગણાયું છે. અનેક રાજકીય નેતાઓ પણ મહેસાણા બેઠકે આપેલા છે અને મહેસાણા બેઠક પરથી અત્યારે બંને પક્ષો જે છે મુખ્ય પક્ષોએ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારેલા છે. અને સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંને લોકોનો માતૃ જિલ્લો મહેસાણા ગણાય છે. એટલે ત્યાંથી આ બંને લોકોના માતૃ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. એટલે બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે. સાથે બનાસકાંઠા અને પાટણ આ બંનેની સ્થિતિ પણ એવી છે. જાતિગત સમીકરણોને આધારે અનેક પ્રકારે આ બેઠકો જે ગૂંચવાયેલી હતી ને એટલા માટે જ બંને પક્ષોએ છેલ્લી ઘડીએ ઉમેદવારો જે છે એને નામ જાહેર કર્યા હતા અને મેદાનમાં ઉતાર્યા હતા. સાબરકાંઠા બેઠક પણ એ પૈકીની એક છે. કાંટે કી ટક્કર આ 4 બેઠકો પર દેખાઈ રહી છે. તો આ બાજુ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ બંને બેઠકો એવી છે કે સામાન્ય રીતે અત્યાર સુધીનો જે પ્રકારની સ્થિતિ છે તેને આધારે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સેફ સીટો ગણાય છે. પરંતુ 2017 વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદના જે સમીકરણો જે છે અને 2014ની લોકસભાની ચૂંટણી બાદ જે પ્રકારે આંદોલનો થયા 3 આ તમામ આંદોલનની અંદર ઉત્તર ગુજરાત સૌથી વધુ પ્રભાવિત દેખાયું છે. ઠાકોર સમાજનું હોય, પાટીદાર સમાજનું હોય કે અન્ય આંદોલનો હોય, આ તમામ આંદોલનની અંદર ઉત્તર ગુજરાતનો પટ્ટો છે એ સૌથી વધુ પ્રભાવિત દેખાયો છે. સાથે વોટિંગની હવે જો વાત કરીએ તો વીવીઆઈપી વોટિંગ છે સૌથી વધુ ઉત્તર ગુજરાતની અંદર, એમાં પણ અમદાવાદ અને ગાંધીનગરની અંદર દેખાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમના માતૃશ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, તેમનો પરિવાર, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, લાલકૃષ્ણ અડવાણી સહિત કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ જે છે તે ઉત્તર ગુજરાતની અંદરથી ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરથી અંદર મતદાન કરશે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો આ તમામ બેઠકો પર ચુસ્ત વ્યવસ્થા, ખાસ કરીને જ્યાં બૂથ ઉપર વીવીઆઈપી વોટિંગ થવાનું છે ત્યાં અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જ્યાં સંવેદનશીલ બૂથો છે ત્યાં પેરામિલિટરી ફોર્સ છે તેને પણ ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાછળનો પટ્ટો એટલે કે બનાસકાંઠા, પાટણ સહિતનો જે વિસ્તાર છે એ એક પછાત વિસ્તારની અંદર સામાન્ય રીતે ગણાતો હોય છે અને અનેક વખતે ત્યાંથી નાના મોટા છમકલા અથવા તો અન્ય પ્રકારની હરકતો સામે આવી છે. તેને લઈને પણ સ્થાનિક પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. જેટલા પણ ઈવીએમ ડિસ્પેચ જ્યાંથી થવાના છે તે થયા બાદની ગઈકાલે સાંજે એટલે આવતીકાલે જ્યારે ઈવીએમ પરત લાવવામાં આવશે ત્યારે પણ સંપૂર્ણ પેરામિલિટરી ફોર્સની સુરક્ષા સાથે આ તમામ બેઠકો પરના જે ઈવીએમ છે તે પરત લાવવામાં આવશે. અને આ છેલ્લી ઘડીની રાજકીય સમીકરણની જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોરનું રાજીનામું, પાટીદાર સમાજને મનાવવાની વાત હોય ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ, આ તમામ અંડર કરંટ જે છે એ દેખાઈ રહ્યો છે. અને એ આવતીકાલે તમામ જનતા જે છે આખરે જનતા જનાર્દન પોતાનો મતનો ઉપયોગ આવતીકાલે કરશે અને 1 મહિના બાદ એટલે કે 23મી મે ખરેખર જનતા કોને પોતાના સાચા સંસદ સભ્ય તરીકે ચૂંટે છે તે ખબર પડશે. વેલકમ બેક. આગળ વાત કરીએ તો આવતીકાલે ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે મતદાન મથકો ઉપર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે ક્યાં કેવી તૈયારી છે તો સુરતની વાત કરવી હતી, દક્ષિણ ગુજરાતની જે બ્રેક પહેલા અમે વાત કરી હતી તેની વાત કરીએ. આઝમ અમારી સાથે જોડાયેલા છે. આઝમ, આપની પાસેથી જાણવા માંગીશું દક્ષિણ ગુજરાતનો સિનારીઓ, દક્ષિણ ગુજરાતની અંદર મતદારોમાં ઉત્સાહ, ગરમીનો પણ માહોલ છે, મતદારો માટે કેવી વ્યવસ્થા, કેવી તૈયારીઓ અને અત્યાર સુધીના ઉતાર ચઢાવ.
તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ અને કલેક્ટરની સંયુક્ત કામગીરી પણ હતી. મહત્વની વાત છે, દક્ષિણ ગુજરાત પર પણ આખા રાજ્યની નજર રહેશે, કારણ કે 6 બેઠકો છે, 74 જેટલા ઉમેદવારો છે, અને જેમાં મહત્વની જે બેઠકો છે તે વલસાડ છે. વલસાડ જે દક્ષિણ ગુજરાતમાં આવ્યું છે તેવું રાજકારણીઓ માની રહ્યા છે કે ત્યાંથી જે જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. નવસારી લોકસભાની આપણે વાત કરીએ તો ત્યાંથી સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ છે, સામે કોડી પટેલ, ધર્મેશ પટેલ છે. સુરત લોકસભાની આપણે વાત કરીએ તો સતત ત્રીજી વાર રિપીટ કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર દર્શનાબેન જરદોશ છે, તો તેમની સામે સૌરાષ્ટ્રવાસી અશોક પટેલ જે ભાવનગરના આદેવાડા ગામના વતની છે. સુરત લોકસભાની વાત કરીએ તો સુરતી વર્સેસ સૌરાષ્ટ્રવાસીની જંગ જોવા મળશે. બારડોલી વિધાનસભા લોકસભા તરફ જઈ રહ્યા છે, તો ત્યારે ત્યાં માજી કેન્દ્ર મિનિસ્ટર જે હતા કોંગ્રેસમાં તે તુષાર ચૌધરીની સીધી ટક્કર પ્રભુ વસાવા જે ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો દમણના અંદર લાલુ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી છે, તેમની સામે કેતન પટેલ છે. અને સેલવાસા ત્રિપાખીઓ જંગ જોવા મળશે, કારણ કે ત્યાં 11 જેટલા ઉમેદવાર છે અને નાની જગ્યામાં 11 જેટલા ઉમેદવાર એટલે સીધી ત્રિપાખીયું જંગ જોવા મળશે. મહત્વની વાત રહેશે કે દક્ષિણ ગુજરાતના ઉપર જ્યાં સુરતની વાત કરવામાં આવે તો સુરત સેફેસ્ટ સીટ ગણવામાં આવે છે અને નવસારી પણ સેફેસ્ટ સીટ ગણવામાં આવી રહી છે. સુરત લોકસભા દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વની એના માટે બનતી હોય છે, કારણ કે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ આ જ સીટ પરથી ચૂંટણીને આવ્યા હતા અને ત્યારબાદ એ વડાપ્રધાન બન્યા હતા. આપણા પાસે વકીલ છે, વકીલથી જાણીશું એમનો લોકોને શું સંદેશો છે. ઝમીરભાઈ, તમારો શું સંદેશો છે સીધો લોકોને આવતીકાલે મતદાનને લઈને? આવતીકાલે ઇલેક્શન છે લોકસભાના, અને લોકોને એક જ મારો સંદેશ છે કે આવતીકાલે પોતાના મતનો ઉપયોગ કરો, સમજી વિચારીને કરો, અને જે કોન્સ્ટિટ્યુન્સીના ઉમેદવાર છે તે સશક્ત ઉમેદવાર હોવા જોઈએ. સેન્ટરની સરકારનું વિચારીને મતદાન નહીં કરતા. તમારી કોન્સ્ટિટ્યુન્સીને કોણ વધારે ડેવલપ કરી શકે, કોણ વધારે વિકસિત કરી શકે, તેવા ઉમેદવાર ઉપર ભાર મૂકીને તમે મતદાન કરજો, જેનાથી તમારી પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં ડેવલપમેન્ટ થાય. વાત એકદમ બરાબર છે કે લોકોએ પોતાનો જે મત છે, મતનો અધિકાર તેનો ઉપયોગ કરવો જોઈએ. અને સુરત અને દક્ષિણ ગુજરાતમાં બંને પક્ષો એડીટોટીનો જોર એ જ લગાવી રહ્યા છે, કારણ કે હીટ વેવની આગાહી છે તેને જોઈને ધ્યાનમાં રાખીને બંને પક્ષો એવું વિચારી રહ્યા છે કે સવારે 12 કલાક સુધીમાં જેટલું મહત્તમ જે વોટિંગ કરાવી શકે તે કરાવવાનું ધ્યાન રહેશે. જી હા, બિલકુલ. આઝમ, કલ્પેશ, પ્રકાશ અને હિરેન, આપ ચારેયનો આ તમામ માહિતી બદલ આભાર. તો આગળ પણ તમામ અપડેટ્સ આ જ રીતે આપના સુધી સૌથી પહેલા અને સૌથી સચોટ રીતે પહોંચાડતા રહીશું. અત્યારે આપશો રજા. નમસ્કાર.